હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો આજની રેસીપી છે બજાર જેવા પરફેક્ટ આપણે ઘરે જ કુરકુરે બનાવવાના છીએ. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. અહીં મેં 1 કપ ચોખાનો લોટ લીધો છે, 1/4 કપ ચણાનો લોટ લીધો છે. હવે આ બંને લોટને સારી રીતે મિક્સ કરી દઈશું આપણે. હવે આમાં 2 કપ આપણે પાણી રેડીશું. આપણે માપ સરખું રાખવાનું છે. જે મેઝરમેન્ટ રાખ્યું હતું લોટ માટે એ જ મેઝરમેન્ટમાં આપણે પાણી લેવાનું છે. તો તમે 1 કપ લોટ લીધો હોય તો 2 કપ પાણી લેવાનું છે. આ મેઝરમેન્ટ છે એનું. હવે એને આપણે ઉકળવા દઈશું થોડી વાર. આપણે પાણી ઉકળી ગયું છે, બબલ્સ આવી ગયા છે. હવે એમાં આપણે મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે. મીઠાને આપણે ઓગાળી લઈશું પાણીમાં. હવે એમાં આપણે ધીમે ધીમે આપણો લોટ એડ કરવાનો છે. એમાં આપણે હલાવી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ એકદમ સરસ અને એકદમ ક્રન્ચી કુરકુરે બને છે. તો તમારા બાળકો માટે જરૂરથી આ કુરકુરે ઘરે જ બનાવજો. બહુ જ ટેસ્ટી બને છે અને હેલ્ધી પણ બનશે, ઘરના છે એટલે. આપણે આને સારી રીતે પાણીમાં મિક્સ કરી દઈશું લોટને. તો અહીંયા આપણો લોટ સારી રીતે મિક્સ થઈ ગયો છે. હવે એને 5 મિનિટ ઢાંકી દઈશું આપણે. એકવાર ચેક કરી લઈએ. તો હજી પાણી બળ્યું નથી એટલે હજી આપણે એને ઢાંકીને મૂકવું પડશે. આમાં રહેલું બધું જ પાણી બળી જાય અને આપણે જેવો લોટ બાંધીએ એવો લોટ તૈયાર થઈ જાય ત્યાં સુધી આને આપણે ગરમ કરવાનું છે. અને ફ્રેન્ડ્સ, અહીંયા આપણે ફ્લેમ છે ને લો રાખવાની છે. અને આપણે ફરી ઢાંકી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો, જો સરસ આપણો બફાઈ ગયો છે લોટ. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને એને 5 મિનિટ ઠરવા દઈશું. તો અહીંયા મેં એક થાળીમાં લોટ કાઢી લીધો છે. હવે એના આપણે થોડી વાર ઠરવા દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણો લોટ અહીંયા સરસ ઠરી ગયો છે. હવે એમાં આપણે થોડું તેલ એડ કરીશું અને હવે આને સારી રીતે આપણે મસળી લઈશું. એકદમ થોડોક સ્મૂથ કરી લઈશું લોટને મસળીને. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણો લોટ સ્મૂથ થઈ ગયો છે. અને જો મસળતી વખતે તમને એવું લાગે કે હાથમાં લોટ ચોટે છે તો થોડું વધારે તેલ લેવાનું અને સારી રીતે મસળી લેવાનું. જેમ ચીકણું લાગે ત્યારે આપણે હાથમાં તેલ લગાવતું જવાનું. તો આપણો લોટ અહીંયા સારી રીતે મસળાઈ ગયો છે. તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે લોટમાંથી થોડી લઈ અને આપણે શેપ આપી દઈશું કુરકુરેનો. જેવી રીતે બાર કુરકુરે મળે છે એવા આવી રીતે હાથની મદદથી, આંગળીઓથી જો આવી રીતે શેપ આપી દેવાનો છે. તમે જોઈ શકો છો. હવે આપણે શેપ આપી દેવાનો છે. જો આવી રીતે આંગળીઓથી શેપ આપણે સારી રીતે આપી દેવાનો છે કુરકુરેનો. તો તમે જોઈ શકો છો. જો હવે આવી રીતે બધા જ લોટને આપણે કુરકુરેનો શેપ આપી દઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં ધીમે ધીમે આપણે કુરકુરે નાખી દઈશું તળવા માટે. આપણે મીડિયમ ફ્લેમ પર જ બધા જ કુરકુરે તળવાના છે. આપણે અહીંયા થોડા બધા જ કુરકુરે એડ કરી દઈશું. હવે આને છે ને વારે હલાવવાના નથી. હવે એને મીડિયમ ફ્લેમે ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી આપણે તળવાના છે. વારે હલાવશું તો એ તૂટી જશે અને ક્રિસ્પી નહીં થાય. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો હવે ગોલ્ડન કલરના થઈ ગયા છે. આવી જ રીતે બધા જ આપણે કુરકુરાવા તળવાના છે. તો ફ્રેન્ડ્સ, આમાં થોડી વાર લાગે છે તો તમે તમારા બાળકોની પણ હેલ્પ લઈ શકો છો.
કેમ કે આ વાળવા એમાં થોડીક મદદની જરૂર પડે છે, તો બાળકોને પણ મજા આવશે, એને રમત થઈ જશે અને તમારી હેલ્પ થઈ જશે. તો આમાં તમે તમારા બાળકોને પણ સાથ આપવાનું કહી શકો છો. હવે આપણે આને સરસ તળાઈ ગયા છે, એને હવે આપણે કાઢી લઈશું ડીશમાં. તમે અવાજ સાંભળી શકો છો, એકદમ સરસ એવા ક્રંચી થઈ ગયા છે. તો આવી જ રીતે આપણે બીજા તળી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે બીજા કુરકુરે આવી રીતે તળી લેવાના છે. અને જો આવા કલર ન થાય એટલે થોડો ગેસ આપણે ફાસ્ટ કરી દેવાનો છે ફ્લેમ, નહીં તો શું થશે કે આપણું તેલ જે છે ને એ ઠરવા મળશે. એટલે 1 મિનિટ માટે આપણે ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની છે. તો ફ્રેન્ડ્સ, આમાં થોડીક મહેનત લાગે છે પણ બહુ જ ટેસ્ટી બને છે. તો આપણે આપણા બાળકોને હેલ્ધી ખવડાવવું હોય તો થોડીક મહેનત તો આપણે પણ કરવી પડશે, બરોબર ને? તો બસ આવી રીતે આપણે બધા જ કુરકુરે સરસ ગોલ્ડન કલરના તળી લેવાના છીએ. હવે આપણે કુરકુરે ઉપર મસાલો છાંટવા માટે એનો મસાલો તૈયાર કરશું. તો અહીંયા મેં 1.5 ચમચી કશ્મીરી મરચું લીધું છે. આપણે મીઠું એડ કરીશું. આમાં 1 ચમચી આમચૂર પાવડર એડ કરીશું. 1 ચમચી ચાટ મસાલો એડ કરીશું. આ બધા મસાલાને આપણે મિક્સ કરી દઈશું. આ મસાલો આપણે કુરકુરે ઉપર છાંટશું એટલે પરફેક્ટ બાર જેવા જ તે કુરકુરે આપણા બનીને તૈયાર થઈ જશે. મસાલો એકદમ રેડી છે. તો ફ્રેન્ડ્સ, આપણા બધા જ કુરકુરે બનીને તૈયાર છે. તો જો 1 કપમાં આટલા કુરકુરે બન્યા છે. હવે જે આપણે મસાલો બનાવ્યો છે એ મસાલો આપણે ઉપર સરખી રીતે સ્પ્રેડ કરી દઈશું બધા જ કુરકુરેમાં. હવે એને આપણે સારી રીતે મિક્સ કરી દઈએ મસાલા જોડે. આપણો મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો છે. તો તમે ક્રન્ચીનેસનો અવાજ સાંભળી શકો છો. કેટલા સરસ એકદમ ક્રન્ચી આપણા કુરકુરે બનીને તૈયાર છે. તો તમારા બાળકોને હવે આ કુરકુરે એકવાર જરૂરથી ખવડાવજો. આપણા કુરકુરે એકદમ પરફેક્ટ તૈયાર છે. ફ્રેન્ડ્સ, તમને આ કુરકુરેની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને તમારા ઘરે પણ એકવાર આ કુરકુરે જરૂર બનાવજો અને તમારા બાળકોને ખુશ કરી દેજો. તો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.